નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગુજરાત હાઈકોર્ટની ભરતીની રાહ જોઈને બેઠેલા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લાખો ઉમેદવારો માટે આજરોજ ખૂબ જ સારા સમાચાર પ્રાપ્ત થયા છે, કારણ કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટૂંક જ સમયમાં મિત્રો જે ન્યાયાધીશ એટલે કે જજની 131 જગ્યાઓ સહિત કુલ મદદની સ્ટાફ એટલે કે આસિસ્ટન્ટ હોય, જુનિયર ક્લાર્ક કહી શકાય, સિનિયર ક્લાર્ક, ડીવાયએસઓ, બેલીફ અને પટાવાળા, ડ્રાઈવર અને વર્ગ 4ની જે અલગ અલગ જગ્યાઓ છે વગેરે મળીને કુલ 4426 જગ્યાઓ જે છે તે મંજૂર કરી દેવામાં આવી છે। અને ટૂંક જ સમયમાં મિત્રો આ વર્ગ 1થી 4ની કુલ 5000 જેટલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે તેવી માહિતી હાલમાં પ્રાપ્ત થઈ છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે ગુજરાત હાઈકોર્ટ ભરતી બોર્ડ રિક્રુટમેન્ટ સેલ દ્વારા આ ભરતી ક્યારે બહાર પાડી શકાય છે અને ક્યારે ફોર્મ ભરાશે, સાથે જ કયા કયા વર્ગની જગ્યાઓ ભરાશે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં નવા હોય, પહેલી વાર અમારો વિડીયો જોતા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, આવા નવીન ભરતી પ્રક્રિયા જગ્યાઓ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવનાર તમામ સમાચાર તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાતમાં નવી 131 ન્યાયાધીશ એટલે કે જજની જગ્યા ભરવા મંજૂરી, સાથે જ મિત્રો મદદની સ્ટાફની પણ નવી 4426 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે। તો વિધાનસભામાં ચર્ચામાં ભાગ લેતા ડૉક્ટર મહેન્દ્ર પાડલિયા અદાલતી કાર્યવાહીમાં ઝડપ વધારવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાને લઈ અને મિત્રો તેમણે જણાવ્યું હતું। તો વિધાનસભામાં મિત્રો કાયદા વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં ધારાસભ્ય ડૉક્ટર મહેન્દ્ર પાડલિયાએ જણાવેલ કે ભારતના બંધારણના આમુખમાં દેશના સર્વે નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય આપવાના ઉદ્દેશ્યની ઘોષણા કરવામાં આવી છે। ભારતની સર્વોચ્ચ અદાલત અને રાજ્યની વડી અદાલતોના ન્યાયાધીશો બંધારણનું અને કાયદાઓનું જતન કરવાના શપથ લે છે। ભારતની સર્વોચ્ચ અદાલતે 75 વર્ષની પોતાની સફર પણ પૂરી કરી છે। ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય શ્રી મહેન્દ્ર પાડલિયાએ જણાવેલ કે એક માહિતી પ્રમાણે દેશની જિલ્લા અદાલતોમાં પેન્ડિંગ કેસોની સંખ્યા ઘણી જ વધારે છે। ન્યાયમાં આ વિલંબને સમાપ્ત કરવા માટે છેલ્લા દાયકામાં ઘણા સ્તરે કામ કરવામાં આવ્યું છે। છેલ્લા 10 વર્ષમાં દેશે જ્યુડિશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે અંદાજે 8000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે। છેલ્લા 25 વર્ષમાં જ્યુડિશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચવામાં આવેલી રકમમાંથી 75% રકમ છેલ્લા 10 વર્ષમાં જ ખર્ચ કરવામાં આવી છે। આ જ 10 વર્ષમાં દેશના જિલ્લા અદાલતો માટે 7500 કરતાં વધુ કોર્ટ હોલ અને 11000 રહેણાંક એકમો તૈયાર કરવામાં આવ્યા છે। ઈ કોર્ટ પ્રોજેક્ટ અંતર્ગત દેશ એકીકૃત ટેકનોલોજી પ્લેટફોર્મ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યો છે। આ અંતર્ગત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન્સ જેવી ઉભરતી ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે। ધારાસભ્ય શ્રી મહેન્દ્ર પાડલિયાએ કહ્યું હતું કે ગુજરાત સરકારના આ વર્ષના બજેટમાં જિલ્લા અને તાલુકા અદાલતોની રચના માટે, ન્યાયિક અધિકારીઓ તથા મદદની સ્ટાફ ક્વાર્ટર્સ માટે, ગુજરાત હાઈકોર્ટ કેમ્પસના વિસ્તરણ માટે તેમજ રાજ્યની વિવિધ જે કોર્ટ બિલ્ડિંગના મકાનના રિનોવેશન સહિતના કામો માટે મળીને કુલ ₹1019.21 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે। ન્યાયિક કાર્યવાહી ચલાવવા માટે ન્યાયાધીશો તથા મદદની સ્ટાફની આવશ્યકતા રહેલી છે। સરકાર દ્વારા ન્યાયતંત્રની જરૂરિયાત મુજબ હાઈકોર્ટના સૂચવ્યા મુજબ ન્યાયાધીશોની જગ્યા ભરવા માટે મંજૂરી આપવામાં આવેલ છે અને દરેક કેડરના કુલ 131 જેટલા જજ ન્યાયાધીશોની જે જગ્યાઓ છે તેના માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે। ન્યાયિક કાર્યવાહી ચલાવવા માટે મદદની સ્ટાફ જેવા કે હાઈકોર્ટ આસિસ્ટન્ટ, ડીવાયએસઓ, પટાવાળા, બેલીફ, વર્ગ 4ના ડ્રાઈવર વગેરેની કુલ 4426 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવેલ છે। રાજ્ય સરકારની પ્રજાને ન્યાય આપવા માટેની પ્રતિબદ્ધતા માટે રાજ્ય સરકારના કર્મઠ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈને અભિનંદન પાઠવવામાં આવે છે। તો મિત્રો આમ હવે ટૂંક જ સમયમાં જે છે આગામી જે દિવાળી સુધીમાં એટલે કે ઓક્ટોબર સુધીમાં મિત્રો આ ભરતી પ્રક્રિયા બહાર પડશે। હાલમાં રિક્રુટમેન્ટ જે બોર્ડ છે તે મિત્રો અલગ અલગ જે ભરતી પ્રક્રિયાઓ છે જેમ કે ડીવાયએસઓ, બેલીફ, સાથે જ મિત્રો કોર્ટ મેનેજર, કોમ્પ્યુટર ઓપરેટર વગેરેની ભરતી પ્રક્રિયાઓમાં વ્યસ્ત છે। હાઈકોર્ટ આસિસ્ટન્ટનું પણ મિત્રો હજુ સુધી જે છે તે મિત્રો ફાઇનલ લિસ્ટ બહાર નથી આવ્યું, છેલ્લા 3 વર્ષ કરતાં વધારે ભરતી થઈ ગઈ હોવા છતાં આમાં બધી ભરતી પ્રક્રિયાઓ પૂર્ણ કરવાને લઈને મિત્રો હાલ હાઈકોર્ટ રિક્રુટમેન્ટ સેલ જે છે તે મિત્રો કટિબદ્ધ છે। ટૂંક જ સમયમાં તમામ ભરતીઓ પ્રક્રિયાઓ પૂર્ણ થતાની સાથે જ હાઈકોર્ટ દ્વારા નવી 4426 વર્ગ 1થી લઈને 4ની જગ્યાઓ માટે જે છે તે મિત્રો ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। સંભવતઃ આ ભરતી પ્રક્રિયા દિવાળીની આસપાસ એટલે કે સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં બહાર પડે તેવી શક્યતાઓ છે। જય હિન્દ, અસ્તુ।